ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. જાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કાંઠેથી પોલીસની ખોટી ઓળખ આપીને મોટરસાયકલ લઈ ગયેલ ઈસમને મુલત ટોલ નાકા પાસેથી ₹25,000ના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા LCB નાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા CCTV એનાલિસિસ કરી ગુનેગારોને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ હતા. જે દરમિયાન આજરોજ LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરનાઓની ટીમના માણસો ભરૂચ મુલત ટોલ નાકા પાસે CCTV એનાલિસિસ કરી રહેલ હતા. એ દરમિયાન ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના BNSS કલમ 204-319-2 મુજબના ગુનામાં ગયેલ મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર GJ16CG2044 સાથે એક ઈસમ ટોલનાકા પાસે આવતા LCB ટીમ દ્વારા સદર ઈસમને ઝડપી પાડી તેની પાસેની મોટરસાયકલ તથા પોલીસની કેપ મળી આવેલ, જેથી મળી આવેલ વસ્તુઓનો કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવો માંગતા પકડાયેલ ઈસમ રજૂ કરી શક્યો ન હતો કે કોઈ સંતોષકારક જવાબ પણ આપી શક્યો ન હતો અને સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે જાડેશ્વર નદી કાંઠે ફરતો હતો ત્યારે એક યુગલને નદી કિનારે બેસેલ હતા. તેની પાસે જઈ પોલીસ તરીકેની ઓળખ આપી તેમના પરિવાર વિશે જાણકારી મેળવી તે લોકો પાસેથી રૂપિયા માંગી લીધેલ અને તેની મોટરસાયકલ લઈ લીધેલ હોવાની હકીકત જણાવી હતી. પકડાયેલ ઈસમના કબજામાંથી મળી આવેલ મોટરસાયકલ નંગ 1 તથા મોબાઈલ નંગ 1 મળી કુલ કિંમત ₹25,000ના મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરી આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પોલીસે રાજાભાઈ બાબુભાઈ બાંભણિયાની અટક કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.